સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। ભારતીય કિસાન સંઘ દ્વારા આજે ભગવાન બલરામ જયંતિ નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું હતું। ગાંધીનગર સહિત 33 જિલ્લાઓમાં યજ્ઞનું આયોજન કરાયું હતું। આજે બલરામ જયંતિ છે। છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે રીત રિવાજ મુજબ ભગવાન બલરામની જયંતિની ઉજવણી કરાય છે। ગાંધીનગરના સેક્ટર 12 બલરામ ભવન ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ દ્વારા ભગવાન બલરામ જયંતિની ઉજવણી કરાઈ રહી છે। ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત ઉપર મેઘ મહેરથી આફત આવી છે, તેના માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં 33 જિલ્લાઓમાં આજે બલરામ ભવન ખાતે યજ્ઞનું આયોજન કરાયું છે। વરસાદની પેટર્ન બદલાતા ભારતીય કિસાન સંઘ વારંવાર ભૂતકાળમાં યજ્ઞ કરી બલરામ ભગવાનને રીઝવવા માટે યજ્ઞ કરે છે। भारतीय किसान संघ हर हमेश राष्ट्रहित सर्वोपरिને ધ્યાને વરેલું સંગઠન છે। ત્યારે જ્યારે વરસાદની અછત થતી હતી ત્યારે પણ ભારતીય કિસાન સંઘ વરસાદ લાવવા માટે યજ્ઞ કરતું હતું। છેલ્લા 2 વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ છે અને ક્યાંક મેઘ કહેરની અંતર પરિવર્તિત થતી હોય છે। આજે ભગવાન બલરામનો પ્રાગટ્ય દિવસ છે। ગુજરાતભરમાં આજે 33 જિલ્લાઓની અંદર ભારતીય કિસાન સંઘ યજ્ઞથી પ્રકૃતિને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે ગુજરાત ઉપર વારે વારે જે આફતો આવી રહી છે, જે મેઘ કહેરની અંદર પરિવર્તિત થઈ રહ્યું છે, એની અંદરથી છુટકારો મળે અને માપસરનો પ્રમાણસરનો વરસાદ આવે તો ખેડૂત પોતાનું જીવન નિર્વાહ કરી શકે। માટે ભગવાનને પરમાત્માને આજના દિવસે ગુજરાતના 33 જિલ્લાથી યજ્ઞ દ્વારા ભારતીય કિસાન સંઘ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે આગામી સમયની અંદર વરસાદ એની પદ્ધતિથી આવે, મેઘ કહેરમાં પરિવર્તિત ના થાય એ માટે આજે બલરામ ભગવાન અને પ્રકૃતિને યજ્ઞના સ્વરૂપે અમે આહુતિ આપી રહ્યા છીએ કે ભગવાન ખેડૂતોને આ વિપત્તિની પરિસ્થિતિમાંથી બચાવી લે। ગાંધીનગર બલરામ જયંતિ નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે બલરામ ભવનની મુલાકાત લીધી હતી। ગાંધીનગર કૃષિ મંત્રીએ ભગવાન બલરામ દર્શન કર્યા હતા। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે પ્રાર્થના કરી હતી। ખેડૂતોના આરાધ્ય દેવ અને મસીહા ભગવાન શ્રી બલરામજીની આજે જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે હું બલરામજીના મંદિરે દર્શન કરવા આજે આવ્યો છું। ભગવાન બલરામજીને મેં પ્રાર્થના કરી કે અમારા ગુજરાતના સમગ્ર દેશના ખેડૂતોમાં સુખ સમૃદ્ધિ આવે અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં તમે અમને મદદ કરો, અમારા ખેડૂતો સુખી થાય, સમૃદ્ધ થાય અને ગુજરાત અને દેશની સમૃદ્ધિની ખુશાલી વધે એના માટે મેં ભગવાન બલરામજીની કૃપા માગી છે। મને આનંદની વાતનો છે કે ખેડૂતોના આરાધ્ય દેવ ભગવાન બલરામજીએ જીવન પર્યંત હળ સાથે રાખી ખેડૂતોને પ્રેરણા આપી, મદદ કરી, માર્ગદર્શન આપ્યું, ખેડૂતો માટે લડતો પણ લડ્યા। આ ભગવાન બલરામજીની કૃપાથી આપણા ખેડૂતો વધુ સુખી થાય એના માટે આપણે સૌ પ્રાર્થના કરીએ। બોલો બલરામ ભગવાનજીની જય। જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।